વલસાડના ગુંદલાવ ચોકડી ઓવરબ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત। કાર ડિવાઈડર કૂદી ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ। વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર ગુંદલાવ ચોકડી ઓવરબ્રિજ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર આવી ચડતા સામેથી આવતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઘટના સ્થળ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર વાપીથી सूरत तरफ जई रहेली कार नंबर GJ05 JN 2442 ना चालके गुंदलाव ओवरब्रिज उतरतानी साथे ज अचानक स्टीयरिंग परथी काबू गुमाव्यो हतो। काबू गुमावता कार डिवाइडर ने कूदीने रोडनी सामी बाजुए जती रही हती। सामेना रस्ता पर ते ज समये टेम्पो नंबर GJ05 BZ6007 આવી રહ્યો હતો। કાર સીધી જ ધડાકાભેર ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। ટેમ્પો ચાલક સચિન લાજપુર ગામનો રહેવાસી છે અને તે વાપી ખાતે સામાન લેવા માટે જઈ રહ્યો હતો। આ સામસામેના ભયંકર અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું। સદનસીબે બંને વાહનોમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થવાને બદલે નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માત થતાં જ આજુબાજુના લોકો અને રાહદારીઓને તાત્કાલિક દોડી જઈ ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી સાઈડે બેસાડ્યા હતા। આ અકસ્માતની જાણ વલસાડ રૂરલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી સાઈડે કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।